હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ગાઈસ આજે તો સવાર કામ ચાલુ કરી દીધું પપ્પાએ મને ઘરમાં બતાડો. તો ગાઈસ સારી દિવાલ પટાવી હતી કાલ, જ્યાં પટ્ટા બનાવી. અત્યારે રશ્મિકાબેન વાત કરી છે. જો ગાઈસ દરવાજો લગાવ્યો જ નહીં, રાતનો એકદમ ખુલ્લો હતો, જો બોલાઈ જાય એની કોઈ ગેરંટી નહીં. તેમ તો લગાવી દીધી ગાઈસ. તો ચલો ગાઈસ અમે જઈએ છીએ સિમેન્ટ લેવા પહેલાં તો ગાઈસ ઘેરથી નીકળી જાય છે ને અમે પહેલાં હવે નાસ્તો કરવા જઈશું, કેમ કે ભૂખ લાગે પછી કોમ કરવાનો એટલે મોન ભાઈ પહેલાં નાસ્તો કરી લઈએ, પછી સિમેન્ટ લઈને પછી ઘેર જઈશું. તો ગાઈસ બજારમાં આવી જાય છીએ કોમ્પ્લેક્સ અને અમે જઈએ છીએ હવે. તો ગાઈસ ત્યાં આપણે જવાનું છે છોલે ભટુરે ખાવા, તો પેલા નાસ્તો કરી લઈએ હવે ગાઈસ. તો ગાઈસ છોલે આવી ગયા અને પૂરી આવી જશે, હવે ખાઈ લઈએ આપણે. તો ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ. તો ગાઈસ સિમેન્ટ લેવા આવે છે પણ કોઈ હાજર નહીં, આ બધા તો લેવા આવે સિમેન્ટ. તો ગાઈસ સિમેન્ટ લઈને અમે આવવાની આગળ છીએ ઘેર જવા માટે. નાસ્તો બાસ્તો કરી લીધો ગાઈસ, તો હવે ઘેર જઈને કોમ કરીશું પહેલાં. તો ગાઈસ જુઓ અત્યારે રશ્મિકાબેન બનાવે છે. ચાલો શાક બનાવો, પરવરનું શાક. તો ગાઈસ કારીગર માટે અને મજૂર માટે આપણે બનાવીએ છીએ વરિયાળીનો લેબુનો રસ. એટલે આપણે હવે વરિયાળી થોડી કૂટી લઈએ. ચમ કે મારા પપ્પાને છે, મારા પપ્પાના ભાઈબંધ મારા કાકા છે, કોમ કરવાના ભાઈલું આવ્યો છે. તો આપણે આ બધું કમ્પ્લીટ કરી પછી શરબત પાઈએ બધાને. ચલો ગાઈસ. તો ગાઈસ રશ્મિકા અત્યારે ખાવાનું કાઢે હા, કોમકાજ જેટલું આવી તમે બતાવી દો. અત્યારે આટલો માલ બનાવે છે ગાઈસ. હા તમે જોઈ શકો છો, બધું પટાવ્યું છે અડધું, અને આટલું દિવાલ બાકી છે. ખાઈને પછી પટાવીએ પપ્પાને બધા. તો ખાવાનું દીધા રશ્મિકા ફટાફટ કાઢી દો. હા તો ગાઈસ અમે આવ્યા છીએ દર્શન કરવા, એટલે કે બાબરા મામાના મંદિરે દર્શન કરવા. એ અંસાપુરમાં મંદિર છે. તો ગાઈસ અમે શૂટિંગ કરવા પણ આવ્યા હતા એક વિડીયોનો અમારે. જો ગાઈસ શૂટિંગ ચાલુ છે અત્યારે.